બાર બીજના તણીને સમરું, બાર બીજના રે ધણીને સમરું નકલંક ને જા ધારી રે ભજનના વાગે ભડાકા ભારી રે વાહ અમર સ્થાપ્યો પ્રહલાદ લીલો પડકારી રે ધ્રુવ રાજાને અમર રાખ્યો પ્રહલાદ હુંગાર્યો પડકારી રે સંધ્યા કાળે દૈસાર્યો, સંધ્યા કાળે રે વાગે ભડાકા ભારી રે વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે આ તારા દેના સત રાખવા માળી બન્યા તા મોરારી રે તારા દેના સત રાખવા માળી બન્યા તા મોરારી રે માલે રૂપાના હેરણ હેર્યા, માલે રૂપાના હેરણ હેર્યા, રાધે મોજડી ઉતારી ભજનના, રાધે મોજડી ઉતારી ભજનના વાગે ભડાકા ભારી રે વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે આવા તોળી રાણીએ ત્રણ નર તાર્યા, જેસલગરની નારી રે તોળી રાણીએ ત્રણ નર તાર્યા જેસલગરની નારી રે આ સૂદનવાને નામ પ્રતાપે, સુદનવાને રે પ્રતાપે ઉકળતી કડા નાખી થારી ભજનમાં, ઉકળતી કડા નાખી થારી ભજનના વાગે ભડાકા ભારી રે વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે પડે પડે પીર રામદે સામરું, ઈચ્છે અલખ અવતારી રે પળ પળ પીર રામદેવ સમરું ઈચ્છે અલખ અવતારી રે હરિચરણે રે ભાથી હરજી બોલ્યા, હરિચરણ મારે હરજી બોલ્યા, ધણી તાયો મેને જાધારી ભજનના ધણી તાયો ને જાધારી ભજનના વાગે ભડાકા ભારી રે વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે ભડાકો કર્યો, ભડાકો કર્યો. હરે હરે વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી. આ ઘડિયાળે ઊભું નથી રહેતું એમ બરાબર ભડાકો આવ્યો ને તઈ જ એનો ચારનો ટકોરો આવ્યો એમ
સમય હાલ્યો જશે ભગવાન આમ ને આમ. આટલા હતા ને આટલા થઈ ગયા ને હમણાં રામ બોલો ભાઈ રામે થઈ જશે. ખરો એના પહેલા જો જાગી જવાય તો ઠીક છે, નકર પછી ભજન આવું પકાવો ભગવાન. ભાટી હરજી બોલ્યા છે, મેં બધા મહાપુરુષોના સંતોના ઉદાહરણ આપ્યા. રૂપાએ માલાના હિરણ હેર્યા, આરાધે મોજડી ઉતારી, પ્રહલાદની પત રાખી, તોરી તારામતીની પત રાખવા માળી બન્યા તા મોરારી. કેવા ભજન પકાવ્યું છે એને સાહેબ. સુધનવા માટે કડાઈ થારી. હા વિચાર કરો, આ એક એક ચરિત્રો આ તો હે ને એક 7 દિવસની કથા ગોઠવીએ ને તોય પૂરી થાય એમ નથી, એવા એવા મહાપુરુષોના ચરિત્રો પડ્યા છે. તોરી રાણીએ 3 નર તાર્યા, જેસલ ઘરની નારી. પણ આ બધા વચન પકડ્યા, ગુરુ મહારાજના શરણમાં પડ્યા હતા આ બધા. પછી ઊંચું ઉપાડીને જોયું નતું. તારામતીએ કે હરિશ્ચંદ્રએ કદી સતની કેટલી કસોટીથી છેલ્લી બાકી ત્યાં સુધી પછી એને વિચાર નતો કર્યો કે શું થશે અમારું. પ્રહલાદે નતું જોયું, શેઠ સગાળસાએ નતું જોયું, કઈ ઇતિહાસમાં નામ લખાય છે સાહેબ. વાહ વાહ यूं ही नहीं बनाए जाते स्मारक. સ્મારક એમને નથી બનતા. અને સફળતા 1-2 દિવસની નથી હોતી, આખી જિંદગીની એમની તપસ્યા હોય છે. એ તો જેથી પાકે ફળ ત્યાં આપને દેખાય છે, બાકી તો આખી જિંદગી શિશરે કર્યા કુરબાન હોય જેને. આવું ભજન પકાવો ભગવાન. મનુષ્ય અવતાર મોગા મૂલનો મળ્યો છે, પણ ગુરુના ચરણમાં આવું પડાતું નથી. ચેલા બનાય છે, શિષ્ય બનાતું નથી. શિષ્ય બની જઈએ તો વાંધો ના આવે, પણ ચેલા બનાય. હવે આવો મારા જેવો ચેલો એક ફરતો ફરતો ગયો હશે ને બાપજી ધૂણી ધખાવીને બેઠા હતા, એના કને એને ગુરુબોધ લીધો અને ચેલો બન્યો. દેખી તો કહેવા તો શિષ્ય, પણ આમ અંદરથી ચેલો છે. એમ ચીલે ચીલે ચાલે એ ચેલો ને વચન ઉપર ચાલે એ શિષ્ય. ગુરુ કે એમ કરે એ શિષ્ય હોય, ગુરુ કરે એમ ન કરે. તે હવે બીજા સંપ્રદાયના સાધુઓ બધા ધૂણો ધખાવીને બેસે હિમાલયમાં બેઠા હોય જુનાગઢમાં. તે ધૂણો ધખાવ્યો હતો અને એમાં ગુફામાં બેઠા હતા. તણખો પડ્યો અને જટાધારી હોય ને બધા સાધુઓ હતા, તે દાઢી સળગી. એટલે ગુરુ મહારાજે એમ કીધું, અરે ચેલા इसको बुझा. તો એમ કે ચેલો કે ગુરુજી રૂકો, મુझे ચલમ પીટા લેને દો પહેલે. મારી ચલમ સળગાવી લેવા દો મને, કે મારી બીડી સળગાવી લઉં પછી તમારી દાઢી બુજાવું. કે આ ચેલો જ્યાં સુધી ગુરુનું શું થાય હે? તો ગુરુ તો દયાળુ હોય ને. अरे बेटा बाहर आवाज आ रही है, इतनी बिजली चमक रही है, बादल गरज रहे हैं, तो क्या बारिश आ रही है? जरा देख तो सही. अरे गुरुजी उसमें बाहर जाने की क्या जरूरत है, ये बिल्ली बाहर से तो आ रही है, देख लो. गिल्ली है तो बारिश आ रही है, अगर सूखी है नहीं गिल्ली है तो बारिश नहीं आ रही है, उसमें बाहर जाने की कोई जरूरत नहीं है. ठीक है बेटा ठीक है. तो એવું તો દયાના સાગર હોય એટલે કાંઈ મનમાં આણે નહીં બહુ. ठीक है बेटा, अब एक काम कर, दिया जल रहा है उसको जरा राम कर दे, शांत कर दे तो हम सो जाए. अरे गुरुजी इसमें दिया शांत करने की क्या जरूरत है, आंखें बंद कर दो, ऑटोमेटिक अंधेरा हो जाएगा, दिया राम करने की जरूरत नहीं है. आज वो गुरु ने शिखामण दे, ત્યાં જ દાટ વળે. ગુરુ કે એમને ગુરુને આધીન રહેવું પડે. આપણે કહીએ એમ ન કરે, ધર્મ કે એમ કરવું પડે, ધર્મને આધીન ચાલવું પડે. આ ચેલા तो गुरु के ठीक है कोई बात नहीं, अब एक काम कर, कुटिया का द्वार तो लगा दे जरा, हम सो जावे. अरे गुरुजी 2 काम मैंने किया, एक तो आप कर दो अभी. तो उभो न थयो पेलो. आने कहेवाय चेला. ठेला दे पड्या. बैठा बैठा 2 काम पताई दीधा ने वाते वड़ा थईने. दरवाजो बंद कर तो के 2 काम मैं कर्या, एक तो तमे करो. આપણે ધંધો આવો ના થઈ જાય, ભગવાન ધ્યાન રાખજો. કે અરે અરે દેવાયત પંડિતના ચેલા હતા ને, 4 શિષ્ય હતા, 1400 જણાને ગુરુબોધ દીધો હતો. એમાં 4 હતા ને હાલો હુલો, ડાંગો ને વનવીર. આ 4 જણા હતા એ ગુરુના વચને ચાલતા હતા, અને બીજા બધા હતા એ મારા જેવા વળાઈ ગયા. ઘોડિયા હાંધાણ મારે જાય, આ બધા હાલ્યા. ભગવાન આમ ના ચાલે.
હવે આ શિષ્ય શું કલ્યાણ થાય ગુરુનું ચેલાનું વિચાર તો કરો તમે. ગુરુ અંધા તેના ચેલા ન રંધા ને ખાલી નરક મેં ઠેલમ ઠેલા. સેવક કે સિર ગાંઠડી ને ગુરુ કે શિર ભાર. લોહાજુ નાવ બેસીએ તો કેમ કરી ઉતરીએ પાર. આ બધા વચન છે અમૃતવાણીની અંદર સદગુરુ મહારાજના. આવું ભજન પકાવો, ભગવાન ગમે એમ થાય ને ભજન પકાવો. મોગો મનુષ્ય દેહ મળ્યો છે. જેસલ પાક્યો, છેલ્લી લીટીમાં આવ્યું, તોરલે 3 નર તાર્યા, જેસલ ઘરની નાર. સાસતીઓને સધીર પલમાં કીધો, જેસલ જગનો ચોરટો જેને પલમાં કીધો પીર. જો અવગુણ તો હોય, જ્યાં સુધી અજ્ઞાન અવસ્થા હતી ત્યાં સુધી ભલે ગમે તે થયું તે, પણ જાગ્યા ખબર પડી. અને જેસલ જાગ્યો એના પછી તે પડ્યો પછી ઊંચું ઉપાડીને જોયું નહીં એને કે જગત શું કહેશે એ ના વિચાર્યું એને. જગતની બીક ના રાખી. પણ આ ભજનની તાકાતો છે. ભજનનો ભડાકો શું કરે છે જુઓ. કે જે તોરી રાણીને લઈને નીકળ્યો જેસલ, આગળની કથા તો આપણે બધા જાણીએ છીએ કે તોરી ઘોડી ચોરવા ગયો તો હાથમાં ખીલો ગરી ગયો, એટલી સહન શક્તિ, હાથ આખો વિંધાઈ ગયો, મોઢામાંથી હુંકાર નથી નીકળ્યો. તઈ સાસતિયાજીએ એમ કીધું કે મોતી તો પાકું છે પણ ખોટી જગ્યાએ ફિટ થઈ ગયું છે. કોક જો આને બરાબર સારણીએ ચડાવે ને જો સરખો સાર પાડે તો આ મોતીડું તો કે માળામાં પરવાય ને સાચું મૂલ થશે આનું. કે તોરલ તમે જાઓ ને આને સાર પાડો કે. વાહ વાહ. અને એક પલનો વિલંબ કર્યા વગર ગયા એના ભેગા. અને પછી નાવડીમાં બેઠા. નાવડીમાં બેઠા છે, દરિયામાં તોફાન ચડ્યું છે, નાવડી ઊંધી પડી જશે તો તોરલ બેઠી છે શાંત ચિત્તે એકદમ. અને જેસલ કચ્છની ધરાનો કાળો નાગ મોતને જોઈને બી ગયો તો એ. બોલો સાહેબ, ગમે એટલું ભેગું કરેલું હશે પણ કામ લાગશે કાંઈ? જે મોત દેખાયું તે જેસલના હાજા ગગડી ગયા. કે પણ તોરલને જોઈને એને એમ થઈ ગયું કે તારા પાસે આ કઈ શક્તિ છે તોરલ, તને બીક નથી લાગતી? આ નાવડી દરિયાની ઝપાટું એવી આવે છે, મોજા એટલા ઊંચા ઊંચા ઉછળી રહ્યા છે, એક થપાટમાં નાવડી ઊંધી પડશે તો તું ને હું બેય મરી જશું, તો તને મરણની બીક નથી લાગતી? એવી તો કઈ તાકાત છે તારા પાસે? આવી નિર્ભય બનાવી છે તને. અને એને જોઈ લીધું. તોરલ તો પ્રકૃતિ સાથે આનંદ માણી રહી હતી. એને એમ કે કદાચ આ દેહ આ નિમિત્તે અહીંયા શાંત થવાનો હોય તો ભલે થાય, હું તો મરવાની નથી, હું તો અજર અમર અવિનાશી શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ છું. દેહથી જેનો સંબંધ છૂટો થઈ ગયો તો એના ગુરુએ વચન પાયું હતું એને. મહાધર્મના વરેલા હતા આ તો બધા સાહેબ. હેવાની મના વરેલા સૌની ઝારના, હે કરતા કાંઈ ભજનનો લલકાર. આ ભજન તોરલે એમ કીધું ના, મને કાંઈ બીક નથી. કદાચ આ રીતે નાવડીમાં દરિયામાં પડીને મરી જશું તોય ભલે, કોઈ ચિંતા નથી. હરી ઈચ્છા બળવાન. આપણે કહીએ તો ખરા હરી ઈચ્છા બળવાન, પણ એ તો આપણું ધાર્યું થાય ન થાય તઈ કહેવાય હરી ઈચ્છા બળવાન. બાકી તો ਅਸੀਂ બેઠા ના હજી તો હું છું ને. હમણાં મેં મનસામ કહ્યું હતું ને બાપા તે દે, ઘરે હું થઈ આવું ને વહુ એમ ના પાડી દે કે ઘરે લોટ નથી હાલે. પાર્વતીમાં બેઠા એને ખબર હશે. 5-7 જણા છે લગભગ ગઈ શિબિર વાળા. ને હાથ ઊંચા કરો તો કેટલા છો વાડેવા? ઘરની માલિક હું છું ને વહુ કાલ બપોરની પહેલું આણું આવીને ઈ એમ કે ઘરમાં લોટ નથી, તો કઈ ચાલતું હશે? આ અહંકાર ચાલે ભગવાન? હે પણ અહીંયા તો જુઓ જેસલે શું કર્યું. અને તોરલે એકવાર એને એમ કીધું કે તું ખાલી થા તો કાંક અમે ભરાશે. અને જેસલે માગણી એ કરી હતી પાછી એના કેમ, તારો રે સાહેબો બતાવ ઓ ધોરા રાણી, તારો રે સાહેબો બતાવ. હીરે સાહેબાની અમને લેરું લાગી રામ અલખ ધણી. હીરે સાહેબાની અમને
લેરું લાગી રામ અલગ ધણી. તારા પાસે આ શું તાકાત છે, તારા પાસે આ નિર્ભયતા કેમ આવી ને આવું તને ક્યાંથી પ્રાપ્ત થયું મને બતાવો. પણ અંતઃકરણ મેલું હતું એટલે તોરલે એમ કહ્યું કે પેલો શુદ્ધ થા. સત્પંથના સ્વરૂપમાં પાછળ નિયમમાં આવે છે શરીર શુદ્ધિ, હૃદય શુદ્ધિ, વ્રત, ઉપાસના ને ધ્યેય. શરીર શુદ્ધિ કરો વિચારની ભૂમિકાએ, ભાવનાની ભૂમિકાએ. અન્નમય કોષતા આહાર શુદ્ધિની જે વાત આવે છે આપણા શાસ્ત્રોમાં જે નિષેધ કરેલો છે એ આહાર લઈ નિષેધ કરેલો આહારનો ત્યાગી અને સાત્વિક સતોગુણી આહાર લઈએ તો અન્નમય કોષ તો શુદ્ધ થઈ જાય, પણ અંતઃકરણ શુદ્ધ થાય વિચારની ભૂમિકાએ, ભાવનાની ભૂમિકાએ. અને એવું શુદ્ધ હૃદય થાય. એને શુદ્ધ હૃદય કરવું તો એના માટે કીધું તારી અંદર જે પેલો કચરો છે ને એ કાઢ તું. ખાલી થવું પડે. ભરેલામાં બીજી વસ્તુ ભરાય નહીં. એક વેપારી બેઠા હતા, એને ત્યાં જઈ અને એક કહેવાતા ભગત મારા જેવા હશે પછેડી લઈ લીધી હશે એટલે જઈને ડબ્બામાં બધા આંગળીયા હાથ લાકડી અડાડતા એને પૂછતા આવે इसमें क्या है, इसमें क्या है, इसमें क्या है, આમાં શું છે, આમાં શું છે, આમાં શું છે. હવે કરિયાણાની દુકાનમાં તો કેટલી બધી વસ્તુ હોય. એટલે કહેતા હોય આમાં ચણાની દાળ છે, આમાં મગની દાળ છે, આમાં ચોખા છે ને આમાં વાલ છે ને આમાં વટાણા છે ને આમાં આ છે ને આમાં આ છે ને બધે જે જે ડબ્બાને અડાડતા આવે એમાં કે આમાં આ છે, આમાં આ છે, આમાં આ છે. હવે એક ડબ્બામાં અડાડ્યું કે આમાં શું છે એમ તો કે એમાં રામ રામ છે. એટલે બાપજી ચોક્યા કે આ રામ રામ કેવું છે બતાવો તમને. તો કે એ શું છે રામ રામ શું મને બતાવો કે. તો કે અરે બાપજી એવું ના હોય કે જે ડબ્બામાં કશું ના હોય, જે ખાલી હોય એને રામ રામ કહેવાય કે એમાં રામ રામ ભરેલા છે. બોલો આવી સાદું રૂપક કેટલું બધું સમજાવે છે. તઈ અહીંયા લાઈટ થઈ કે જો રામને ભરવો હોય ડબ્બાની અંદર, જો ખાલી થયો ડબ્બો તઈમાં રામ ભરાણો, તો આપણી અંદર જ્યારે રામ ભરવો હોય તો પેલો આ દેહરૂપી ડબ્બો ખાલી કરવો પડે. મેં ભર્યો છે કચરો એ બધો માલ ખાલી કરવો પડે. વાહ વાહ. હા, તો કે ખાલી ડબ્બો હોય ને અમે ખાલી છે એમ ના કહીએ. વેપારીઓની અમુક કોડવડ હોય, ભાષા હોય. દુકાન બંધ કરી એમ ના કે રાતે, દુકાન વસ્તી કરી. શટર પાડીને આયા એમ ના કહેવાય, શટર તો કોઈકના બીજા ના પડે. એ શબ્દ ભાષાનો પ્રયોગ છે આ બધા. દુકાન વસ્તી કરી, દુકાન વધાવી એમ કે. દુકાન બંધ કરીને ઘરે આવ્યા એવું ના બોલે.